ઓકે હાલો હવે અહીંયા ધ્યાન આપો તમને મેં લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે તો ભણાવી દીધું હતું ગયા લેક્ચર ની અંદર બરોબર છતાં પણ લોખંડ પોલાદ ઉદ્યોગમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે તમને એની આપણે થોડીક ચર્ચાઓ કરી લઈએ અને એ મેં તમારી માટે અહીંયા લખેલું છે જુઓ તમને કયા કયા પ્રશ્નો પૂછાય એ અહીંયા તમને સવારમાં જ મેં આજે ભણાવ્યું એટલે મેં લખી નાખ્યું તમારી માટે ડાયરેક્ટ તમારે લખવાનું છે અત્યારે જે લોકો લાઈવમાં જોવે છે એ લોકો પણ લખે પોતાની બુકમાં અને જે લોકો રાત્રે જે આપણે 9:30 વાળો લેક્ચર હોય છે એની અંદર તો મેં આ બધું લખાવી દીધેલું કેટલા જણાને ખબર છે કે આવું લખાવેલું છે કંઈક બરોબર છે તો આ પૂરા નામ તમારે ફરજિયાત યાદ રાખવાના છે HCl નું પૂરું નામ શું છે તો સવારમાં મને એક ભાઈએ કીધું હાઇડ્રોક્લોરિક એસિડ કારણ કે એને અગાઉનો લેક્ચર વિજ્ઞાનનો હતો એટલે આવું ન કરતા ભાઈ સમાજ વિષય ભણીએ છીએ આપણે વિજ્ઞાનમાં પૂછવું હોય તો લખવાનું HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર હિન્દુસ્તાન કોપર લિમિટેડ બીજું SAIL તમારા માટે આ જે બોક્સ બનાવીને લખ્યું છે ને મને ગમે એટલે નથી લખાયું બરાબર પરીક્ષામાં સીધું જ પૂછાય ધ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ICC એનું પૂરું નામ શું ઇન્ડિયન કોપર કોમ્પ્લેક્સ ICAR સાહેબ ICAR તો કૃષિ પાઠની અંદર આવે તમે અહીંયા શું કરવા આને નાખ્યું ભાઈ પૂરા નામ યાદ રાખતો હોય તો હરવાર આ યાદ રાખવામાં વાંધો નહીં આપણે તો ગમે એમ કરીને માર્ક આવવા જોઈએ પરીક્ષામાં આપણો તો માર્ક કપાવો ન જોઈએ તમને ખબર છે ભારતીય કૃષિની અંદર એક સંસ્થા આવતી હતી કે જે જમીનના પ્રકાર પાડતી હતી કઈ સંસ્થા પાડતી હતી આ ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચરલ રિસર્ચ ભારતીય કૃષિ જમીનના કેટલા પ્રકાર પાડ્યા હતા 8 પ્રકાર બરોબર ને જો કે હું તમને પૂછું તમે તો 8 કડકડાટ બોલો એમ છો તરત બોલી જાઓ મને ખબર છે એટલે હું પૂછીશ નહીં તમને આવડે જ છે આગો જાઓ હું કેની કોર જાઉં હું વિચાર કરું છું બેન આની કોર થી જાવ તો તું મને વાતો કરાવીશ હે તો બેન હવે આટલું તો લખાવવું જોઈએ ને હા નથી ને લેતા ભાઈ પેન્સિલ થી કેમ લખે સાહેબ આ બધા તમે લખાવ્યા લોખંડ પોલાદ ઉદ્યોગના બધા તો બધા યાદ રાખવા તમે યાદ રાખશો તો તમને તરત નકશામાં એ રાજ્ય ખબર પડશે બાકી કઈ ખબર પડશે નહીં બોકારો નામનું સ્થળ છે લોખંડ પોલાદ ઉદ્યોગ માટે જાણીતું છે
પ્રથમ અહીંયા આવ્યો. તું ના નથી અહીંયા આવ્યો. ખુરશી લેતો. હું સમજી ગયો તારી પરિસ્થિતિ. અહીંયા એ ભાઈ થોડા કામ રહ્યા છો. ઓય અહીંયા બીજો બીજો આવ્યો છે અહીંયા. તો લોખંડ પોલાદ ઉદ્યોગમાં ઝારખંડ, આ ઝારખંડ ની અંદર કયા કયા અગત્યના સ્થળો આવેલા છે જુઓ. જમશેદપુર, પછી દુર્ગાપુર, બોકારો આ નામના સ્થળ ક્યાં છે? ઝારખંડ. બર્નપુર નામનું સ્થળ ક્યાં છે? પશ્ચિમ બંગાળ. ભદ્રાવતી કર્ણાટકમાં, ભિલાઈ નામનું સ્થળ છત્તીસગઢમાં, રાઉરકેલા ઓડિશા, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, વિજયનગર કર્ણાટક. તમે સાંસ્કૃતિક વારસાના ચેપ્ટર ભણતા હતા અને એમાં વિજયનગર ની અંદર એક હમ્પી નામનું સ્થળ આવ્યું હતું. આ વિજયનગર ની અંદર હમ્પી નામનું સ્થળ તુંગભદ્રા નદીના કિનારે બે હિન્દુ ભાઈ હરિહર અને બુક્કારામ એને આખું હમ્પી નગર વસાવ્યું હતું. હમ્પી નામનું નગર આવ્યું હતું ને ભણવામાં, કે નથી આવ્યું? વેરી ગુડ. તો એ યાદ રાખજો. હવે પછી આ તમે લખી નાખો. કેટલા જણા લખતા નથી? પછીનો પ્રશ્ન જુઓ તમે. પ્રથમ લોખંડ પોલાદ ઉદ્યોગનું કારખાનું કઈ જગ્યાએ? તમિલનાડુના પોર્ટોનોવા ખાતે. તાંબુ ગાળવાનો પ્રથમ ઉદ્યોગ ઝારખંડના ઘાટશિલા. ઘાટશિલા નામનું સ્થળ કઈ જગ્યાએ આવ્યું? ઝારખંડમાં. મેં હારવાર લખાવી દીધું. લોખંડ પોલાદ ઉદ્યોગમાં કઈ ખનિજ ઉપયોગી છે? તમને પરીક્ષામાં આપણે વિભાગ એ ભણાવતા હતા રવિવારે અને એ વિભાગની અંદર આ એક પ્રશ્ન આવ્યો હતો. લોખંડ પોલાદ ઉદ્યોગમાં કઈ ખનિજ પૂછી? કઈ ખનિજ પૂછે તો લોખંડ પોલાદમાં કઈ ખનિજ ઉપયોગી છે? આ પ્રશ્ન વારે વારે પૂછાય છે એટલે બોક્સમાં લખ્યો. દેખાય તમને? હજી નો દેખાય તો પછી હવે ભૂલ તમારી. બરાબર. લોખંડ પોલાદ ઉદ્યોગમાં ભારતનું સ્થાન કેટલામું? 5મું. બરાબર. તો આ જે અગત્યના પ્રશ્ન મને લાગ્યા હતા એ મેં તમને લખાયો. તમને બીજા કઈક અગત્યના લાગે તો તમારે હાથે લખવા. બધાને અગત્યના લાગે હવે વાંચતા હોય એને. મને જેટલું લાગે છે એટલું હું તમને કરાવું, તમને જેટલું લાગે એટલું તમારે કરવાનું. આપણે બે એક સરખી મહેનત કરશું ને તો કંઈક આપણે પહોંચી જઈશું જ્યાં પહોંચવું છે ને. અમારાથી મહેનત થાય એટલે અમે કરીએ, તમારાથી મહેનત થાય એટલે તમારે કરવાનું. બરાબર ને? પતંગ ઓછા ઉડાડશે. આ બેન્ડેડ કેમ મારેલી છે આંગળીમાં અહીંયા? હા બંધ થઈ જા. ખબર જ હોય ના, ચેકો જ પડેલો છે, લૂંટવા ગયો હોય છે. આ તો છોકરા ઉડાડતા હોય છે તો એના હાથમાં જ લઈ લીધો હોય છે. હા ભાઈ તમે ન જાઓ.
ઓકે, હવે અહીંયા ધ્યાન આપો. તો આ વસ્તુ તમે બધાએ લખી લીધી. હવે આગળ વધીએ. જેને લખવાનું બાકી હોય એ પડખેવાળામાં જ લખી લે. લોખંડ પોલાદ ઉદ્યોગ પૂરો કર્યા પછી અહીંયા ધ્યાન. ભારતમાં એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગનો ટૂંકમાં પરિચય આપણે આપવાનો છે. કેવો પરિચય આપવાનો? ટૂંકમાં. હજી શરૂ કરીએ અને પૂરો થઈ જાય એવો ટૂંકમાં. એલ્યુમિનિયમ ગાળણ ભારતનો મહત્વનો ઉદ્યોગ છે, ધાતુ ઉદ્યોગ છે. એલ્યુમિનિયમ વજનમાં કેવી છે? હલકી છે, મજબૂત છે, પાછી ટીપાવ અને વિદ્યુત અને ગરમીની સુવાહક, કટાઈ નહીં એવી. આ એક સારો એવો ગુણ છે, એટલે વધારે વસ્તુઓમાં આનો ઉપયોગ થાય. કાટ નથી લાગતું, ક્ષારણ નથી થતું. હોવાથી મેંગેનીઝ, તાંબુ, જસત, લિથિયમ, મેગ્નેશિયમ સાથે તેની વજનમાં હલકી પણ પોલાદ જેવી મજબૂત મિશ્ર ધાતુ. સડકના વાહનો, રેલવે, હવાઈ જહાજ, અનેક યંત્રો બનાવવામાં આનો ઉપયોગ થાય છે. એલ્યુમિનિયમના ઉત્પાદનના ખર્ચના 30 થી 40% વિદ્યુત પેટે જાય, એટલે કે એમાં વીજળીનો વધારે ઉપયોગ થાય છે. આથી જ્યાં જળ વિદ્યુત અથવા સસ્તી વિદ્યુત અને બોક્સાઇટ મળે ત્યાં એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ સ્થાપવામાં આવે. ભારતમાં એલ્યુમિનિયમ ગાળણના કેન્દ્રો ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને તમિલનાડુની અંદર આવેલા છે. ભારતમાં તાંબુ ગાળણ ઉદ્યોગ તો તમને ખબર છે, ભારતનો આદિમાનવ છે એ ધીમે ધીમે ઉત્ક્રાંતિ તરફ આગળ વધ્યો. એટલે સૌપ્રથમ એને પથ્થરનો ઉપયોગ કર્યો, એટલે પાષાણ યુગ આવ્યું. પાષાણ યુગ પછી એને શું કેનો ઉપયોગ કર્યો? તામ્ર યુગ આવ્યું, કાંસ્ય યુગ આવ્યું. લોખંડ તો બહુ પછી આવ્યું, બરોબર. પણ તો પહેલામાં પહેલા કઈ ધાતુ આપણે ઉપયોગમાં લેતા થયા? તાંબુ, બરોબર છે. તાંબાનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. તાંબુ વિદ્યુતનું એક ઉત્તમ અને સુવાહક છે. આથી જુઓ તમે, ગમે તે ઇલેક્ટ્રિક ઉપકરણો હોય છે અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રિક જે વસ્તુ હોય છે એની અંદર તાંબાની કોઇલ હોય. ભંગારને આપણે ભંગારવાળાને કંઈક બધી વસ્તુ દઈએ તો એ લોકો શું કરે? પેલા એને હળગાવીને એમાંથી તાંબુ કાઢે. તમે આવું જોયું હોય છે, બરોબર છે. તો તાંબુ એ શું કરવા વાપરે છે? વિદ્યુતનું ઉત્તમ શું છે? સુવાહક છે. બીજો એનામાં એક ગુણ છે, અન્ય સાથે ભળી જવાનો. માણસની અંદર પણ આ ગુણ હોવો જોઈએ. જ્યાં જાય, જે પ્રદેશમાં જાય, જે લોકો હારે રે, એની સાથે ભળતા આવડવું જોઈએ, બરોબર. એકલા એકલા મોઢું ચડાવીને બેઠો તો કોઈ બોલાવે નહીં. બધા હારે ભળી જવાનો ગુણધર્મ હોવો જોઈએ. નહીં નાતી, નહીં જ્ઞાતિ, નહીં જાતિ. માણસની એક માણસાઈની રૂએ અથવા માણસાઈની ધર્મના ખાતે બધા હારે ભળતા આવડવું જોઈએ. જેની હારે રહ્યો એની હારે એવું થઈ જાવ. હું 8મા ધોરણમાં જાઉં ત્યારે 8મા ધોરણના છોકરા જેવો થઈ જાઉં, બરોબર. એને પછી હું આવે બહુ મોટા રાગડા તાણીને ન ભણાવું, ઊંઘી જાય બિચારા, કાં તો રોવા માંડે. એટલે 8મા ધોરણ વાળા અને 6ઠા ધોરણ વાળા છોકરાને ભણાવીએ ત્યારે કેવી રીતે? રમતા રમતા ભણાવી. એને કોઈ જાતનો બીજું કોઈ કડક કડક થી વાત કરવાની નહીં, કારણ કે છોકરું છે. અત્યારથી જો એને આવું થોડુંક કડક થી રહ્યો તમે તો એ કઈ પ્રશ્ન પૂછી ન શકે. બીજું મૂંઝાયા કરે, બરોબર. એને ક્લાસમાં આવવાનું ન ગમે, ઘરે જઈને રોવા મળે, મારા સાહેબ બહુ ખાટા. એટલે એવું ના નહીં કરવું, ના પાછું છોકરા જેવું થઈ જાવ, બરાબર છે. હું પેલા ભણાવતો પ્રાથમિકમાં જ તે, મને તો બહુ મજા આવતી. 3જા, 4થા, 5મા ધોરણ વાળા છોકરા આનંદ જ આવે, એકલો મજા જ આવે. અને એને પાછું મારી યારે મજા આવે. મને જોવે તો દાંત કાઢે. બોલો, એ કે સાહેબ તમે આવો એટલે અમને દાંત જ આવે. હું કહું સારું ભાઈ, તમને દાંત આવતા હોય અમને જોઈને તો સારું કહેવાય. હું કહું તમે ભગવાનના સ્વરૂપ કેવા બધા, બરાબર. તો બધા સાથે ભળી જવાનો ગુણધર્મ માણસમાં પણ હોવો જોઈએ, જો, બરોબર. તો લોકો તમારા ટચમાં રહે વધારે. પછી તમે કોઈની હારે ભળતા આવડે જ નહીં તો એ માણા પછી એકલો રહે ગમે ને, બરોબર. તેથી તેનો ઉપયોગ વધ્યો છે. વિદ્યુતના ઉપકરણો, રેફ્રિજરેટર હોય, એર કન્ડિશનર હોય, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના કોઈ પણ ઇલેક્ટ્રિક ગેજેટ હોય એની અંદર આનો ઉપયોગ થાય. ભારતમાં તાંબુ ગાળવાનો સૌપ્રથમ એકમ ભારતીય નિગમ એટલે કે ઇન્ડિયન કોપર લિમિટેડ દ્વારા ઝારખંડના રાજ્યના ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો. આ ઘાટશિલા નામનું સ્થળ આપણને બધાને યાદ રહેવું જોઈએ. 1972માં ભારતીય તાંબા નિગમે હિન્દુસ્તાન કોપર લિમિટેડને હસ્તાંતરણ કરવામાં આવ્યું. ટૂંકમાં આ વિભાગ આખો કોને સોંપી દેવામાં આવ્યો? ભારત સરકાર એટલે કે હિન્દુસ્તાન કોપર લિમિટેડને સોંપી દેવામાં આવ્યો.
અને ખાનગી ક્ષેત્રે તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતમાં તાંબાનું ઉત્પાદન દેશની જરૂરિયાત પૂરી કરી શકાતી નથી. આપણે એટલું તાંબુ નથી ઉત્પન્ન કરી શકતા કે આખા દેશની જરૂરિયાત પૂરી થાય. બરોબર, એટલે આપણે બીજા દેશો ઉપર થોડાક નિર્ભર રહીએ છીએ. કયા કયા? તો ઝામ્બિયા, ચીલી, યુએસએ, કેનેડાથી આપણે તાંબાની આયાત કરીએ છીએ, એટલે કે મંગાવીએ છીએ. સામે પાછા આપણે કંઈક બીજી વસ્તુ મોકલતા હોઈએ. આમ પરસ્પર એકબીજા દેશ સાથે આપણો આંતરરાષ્ટ્રીય વ્યાપાર શરૂ જ હોય. બરોબર છે. જો આ તાંબાના બધા તાર છે. બરાબર, આગળ જોઈએ. ભારતમાં રસાયણ ઉદ્યોગ વિશે ટૂંકમાં નોંધ આપો. ભારતમાં અકાર્બનિક, કાર્બનિક એમ બંને પ્રકારના રાસાયણિક ઉદ્યોગો ઝડપથી છે. તમારા વિજ્ઞાનમાં ચોથું ચેપ્ટર કાર્બનિક સંયોજનો વાળું આવે છે. બરોબર છે. અકાર્બનિક રસાયણો માં ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા, ક્લોરીનનો સમાવેશ થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણો અથવા પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે. પેટ્રો રસાયણનો ઉપયોગ કેમાં થાય? તો કૃત્રિમ રેસા બનાવવા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ રસાયણ, દવાઓ વગેરે બનાવવા માટે થાય. અકાર્બનિક રસાયણ ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં વ્યાપ્ત છે, જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલની રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ કેન્દ્રની નજીક જોવા મળે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે. દવાઓ બનાવવામાં આપણું સ્થાન બહુ આગળ છે. બરોબર છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર. તમે સુરત જાઓ તો વચ્ચે અંકલેશ્વર આવે અને એ આખું ઔદ્યોગિક હબ છે. એકલી ફેક્ટરીઓ જોવા મળે. તમે ભરૂચના ગોલ્ડન બ્રિજે હો ને તો તમને એકલું દેખાવા મળે. બરોબર, આખું ઔદ્યોગિક વસાહત છે. તો ભારતમાં રાસાયણિક ખાતરની ટૂંકમાં માહિતી આપો. ભાઈ થોડું કામ લઈ લે. ભારતમાં રાસાયણિક ખાતર છે એના વિશે ટૂંકમાં માહિતી આપો. બરોબર છે. ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું તારે બેઠું છે. કાંઈ વાંધો નહીં, કોઈ વાત એમાં કોઈ જાતના દાંત આવે એવું કઈ કામ નથી. બરોબર, તો તું દાંત કાઢે છો. દાંત કાઢવા જેવી એમાં કોઈ બાબત નથી. પેલા બધા હેઠે બેઠીને ભણતા. બરોબર, અમે ભણેલા છે. મેં ભાડ્યો તને તોય તું મને હજી મારી આમે આર્ગ્યુમેન્ટ કરે. કોના મારા કાઢે? ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું વહેલું કારખાનું કઈ જગ્યાએ? તો જ્યાં પ્રથમ આવતું હોય અથવા પ્રથમ કારખાનું, પ્રથમ ઉદ્યોગ સ્થપાણો, તો એ આપણે યાદ રાખવાનું 1906 તમિલનાડુના રાણીપેટ. હજી એક એવું સ્થળ હતું તો તમિલનાડુના તુતીકોરીન, આવું કાંક સ્થળ આવ્યું હતું. એ તમારે ગોતવાનું ક્યાં આવ્યું હતું. માં રાસાયણિક ખાતરનું સ્થપાયું, પરંતુ આ ઉદ્યોગનો વાસ્તવિક વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઝારખંડના સિંદરીમાં સ્થપાયેલા કારખાનાથી થયો. જે લોકો રાતનો લાઈવ લેક્ચર જોતા હોય એને મેં આ ખાતર ઉદ્યોગનું એક સ્થળ લખાયું હતું સિંદરી, અને એક હતું સિસરા શણ ઉદ્યોગ માટેનું. આવા બે સ્થળ લખાવ્યા. બરોબર છે. દેશના કુલ ઉત્પાદનમાં 50% વધુ રાસાયણિક ખાતરોનું ઉત્પાદન ગુજરાત, તમિલનાડુ. ગુજરાતમાં બે રાસાયણિક ખાતરની મોટામાં મોટી ફેક્ટરી આવેલી છે. એક છે જીએનએફસી, આ ભરૂચના ચાવજ ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? ભરૂચના ચાવજ વિસ્તારનું નામ છે. એક છે જીએસએફસી, આ આવી છે વડોદરાના બાજવા ખાતે. આ કંપનીમાં આપણે જઈ આવ્યા છીએ. 500 ગામડાઓ ભેગા કરીને આ કંપની બનાવવામાં આવી છે. આટલો વિસ્તારમાં આ ખાતરની કંપની છે. આજે યુરિયા બને, યુરિયા ખાતર એ અહીંથી આવે. સૌથી મોટું સંકુલ આ છે. વિચાર કરો, આ 500 ગામડામાં ફેક્ટરી બનેલી છે તો આ કવડી મોટી છે. એશિયાની સૌથી મોટી ખાતરની ફેક્ટરી છે. એશિયાની અંદર ઘણા બધા દેશો આવે. એશિયાની અંદર ઘણા બધા દેશો આવે, એમાં સૌથી મોટું સંકુલ આ છે. એનીથી બીજા નંબરનું આ છે વડોદરામાં બાજવા ખાતે આવેલું. શા માટે હું આ કંપની વિશે વાત કરું? કારણ કે કંપનીમાં જઈ આવ્યો, જોઈ આવ્યો,
કારણ કે મારા બેન અને મારા મામા બંને આમાં નોકરી કરે. આટલી જબરજસ્ત કંપની છે કે એની કોઈ વાત પૂછો. ખાતર બનાવવાની કંપની. આનું પૂરું નામ તમને પૂછાય નહીં. મોટી પરીક્ષાઓ જે આગળની પરીક્ષાઓ હોય તેમાં પૂછાય છે. આ વિસ્તારે પૂછાય છે કઈ જગ્યાએ આવ્યો. તમારે નથી યાદ રાખવાનું. આપણે એટલું યાદ રાખવાનું ગુજરાતમાં આવ્યું છે. કદાચ કોઈ કાલ સવારે તમને પૂછે કે ભાઈ ગુજરાતમાં આવા મોટા ખાતરના કારખાના આવ્યા છે, તો આપણે એમ આમ મોઢા હલાવવાની આપણે એમ કહેવાનું હા આવ્યા છે. GNFC નું પૂરું નામ છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આનું નામ છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, બે સંસ્થાઓ છે. એ આખું ખાતરની બનાવે છે અને આખા ભારતમાં તો ઠીક, વિશ્વમાં પણ મોકલે છે ખાતર. કેવું? કૃત્રિમ ખાતર, રાસાયણિક ખાતર. સમજાય છે? એ સિવાયની ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવે છે. તો ગુજરાતમાં કંડલા, કલોલ, વડોદરા, હજીરા, ભરૂચ વગેરે શહેરોમાં રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે. ડન છે? પાકું? આગળ. આ શિશરા અને સિંદરી આ બંને સ્થળ હું તમને લખાવી દઉં. લખો. આ બે સ્થળ તમને પરીક્ષામાં મૂંઝવા નહીં અથવા મૂંઝાઈ ન જાવ એટલા માટે આવી રીતે બોક્સ કરીને લખી નાખો. રાસાયણિક ખાતરના બે રાસાયણિક ખાતરના નથી પાછા, પણ સ્થળ બે લાગે હરખા. પેલું છે શિશરા. આના ઉપરથી એટલું જ યાદ રાખવાનું, શિશરા ઉપરથી શણ ઉદ્યોગ. હું યાદ રાખવાનું? તમને એમ પૂછે કે કયા ઉદ્યોગ માટે, તો કે ભાઈ આ સ્થળ કયા ઉદ્યોગ માટે જાણીતું છે? શણ ઉદ્યોગ માટે. અને આ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? બસ આટલું યાદ રાખવાનું છે. કયા રાજ્યમાં? પશ્ચિમ બંગાળ. કયા? કેટલાને ક્લિયર થાય એટલી વસ્તુ? આવડશે? એના જેવું જ એક સ્થળ તમારે યાદ રાખવાનું છે, સિંદરી નામનું સ્થળ. આ સિંદરી નામનું સ્થળ છે એ શેના માટે? તો કે ભાઈ રાસાયણિક ખાતરના ઉદ્યોગ માટે. રાસાયણિક સાહેબ આ સ્થળ કઈ જગ્યાએ આવેલું છે? આ સ્થળ આવ્યું છે બિહારમાં. કઈ જગ્યાએ? તો આ બંને સ્થળ તમને પરીક્ષામાં મૂંઝાઈ ન જાવ એટલે મેં લખાવી દીધા. બરોબર? તમારે ખાલી એટલું કરવાનું, આને પાકું કરવાનું. જે જગ્યાએ મૂંઝાઈ જાય એવું વસ્તુ તો હું તમને લખાવી દઉં છું. તો હવે તમારે શું કરવાનું હોય? આને બરોબર લખીને પાકું કરવાનું. બરોબર? આગળ લખાઈ ગયું? લખ્યું? બરોબર લખ્યું. PDF મોકલજો મેવાની. અને એ ભાઈ હવે છે ને આ લેક્ચર પૂરો થાય ને એટલે જે સર આવે ને એને કહેજો PDF મોકલવાનું કીધું છે. બરોબર? આ PDF નો પ્રશ્ન સોલ્વ કરો. લખાઈ ગયું ને? આગળ. તો આ થઈ ગયું. આગળ રાસાયણિક ખાતર. હાલો એ થઈ ગયું. આગળ જુઓ. ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે
ટૂંકમાં માહિતી આપો. પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. પહેલો પ્રશ્ન. કેવો પ્રશ્ન? પહેલો પ્રશ્ન. અને આ પૂછાય છે, તમને ખબર છે, તમે પેપર લખતા હશો તો તમને આ પ્રશ્ન આવ્યો છે. કેટલા જણાને આવ્યો આડો? બરાબર, તો તમારા પાકો કરી નાખવાનો. કયા ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે? પ્લાસ્ટિક ઉદ્યોગ. ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓની ઉત્તરોત્તર માંગમાં વધારો થતો જાય છે. વોટરપ્રૂફિંગ અને બીબામાં ઢાળી શકાય તેવા ગુણને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ પેકિંગ, રસાયણ સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ વગેરેની અંદર થાય છે. ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, વડોદરા, વાપી, કાનપુર, કોયમ્બતુર બધી જગ્યાએ ટૂંકમાં જ્યાં લોકો વસે છે એ બધા હવે પ્લાસ્ટિકના ઉપયોગથી પરિચિત છે. ભારતમાં સિમેન્ટ ઉદ્યોગ. સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજો છે. હવે આ બીજો ક્રમે છે ને, ખરેખર ભારત પહેલા ક્રમે જ હોય, પણ આ બીજો ક્રમે કેમ છે ખબર? ટાંટિયા ખેંચવાની ટેવ આપણી નથી જાતી ને એટલે. થોડોક માણસ આગળ જાય ને તો ટાંટિયા કહીને હેઠો લાવે, અમારી યારે રે, અમારી યારે રે, તું આગળ શું કરવા જાય? ટેવ આપણા દેશની આ છે. કોઈક આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈક માણસ ઉપર જાય ને તેની ખોદણી કરવા માંડે. દેશનું સારું બોલતા મેં લોકોને ભાડ્યા નથી. આપણે બધા છીએ ઇન્ડિયન, પણ આપણા દેશનું સારું બોલતા હોય એવા લોકો તમે જોજો ઓછા જોયા છે. બધી ફરિયાદ જ કરે, દેશની ફરિયાદ સિવાય બીજું કઈ નહીં. આપણા દેશમાં આમ છે ને, આપણા દેશમાં આમ છે, તો તું વયો જા બીજે, આપણી કામ આવ્યો છે. આ દેશમાં કઈ મજા ન આવતી હોય તો બીજે વયા જાવ. ખરેખર આપણી ટેવ એવી પડી, કારણ કે આપણે પહેલેથી સાંભળતા આવ્યા, બીજા લોકો આપણને કે એ બધું આપણા કાનમાં જાય, એટલે આપણે એવું વિચારતા થઈ ગયા. એટલે તમે શરૂઆત તો કરો સારું બોલવાની. તમે જાપાનમાં જાઓ કે કોઈક મોટા દેશને, ઓલા ભાઈને જગાડી જાઓ, ટેકો દેવો. આ શું નામ છે ભાઈ? ટેકો મૂકી દે, ટેકો. હા, વેરી ગુડ. તો તમે બીજા દેશમાં જાઓ, એના દેશ વિશે કાંઈ નહીં સાંભળે, અને આપણા દેશમાં આપણે આપણા દેશ વિશે ખરાબ બોલીએ, બરોબર, તો એ તો એક મોટી આ સ્વતંત્રતા આપણને મળી એનો આપણે ખોટો ઉપયોગ કર્યો કહેવાય ને. દેશ વિશે ક્યારેય ખરાબ બોલવાનું નહીં. ન બોલતા આવડે તો શું કરવાનું? ચૂપ રહેવાનું. એ સૌથી મોટામાં મોટી છે તપસ્યા છે, એ છે મૌન વ્રત ધારણ કરો. તમને દુનિયાભરનું જ્ઞાન મળશે. જેટલા તમે મૂંગા રહેશો એટલું તમને દુનિયાભરનું નોલેજ મળશે. આ એક નિયમ છે, પણ આપણે રહી નથી એકતા. સિમેન્ટ ઉદ્યોગમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજો છે. વિશ્વમાં સિમેન્ટના કુલ ઉત્પાદનમાં 6% જેટલું સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં થાય. સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂનાનો પથ્થર, ચિરોડી, એલ્યુમિનિયમ એટલે કે બોક્સાઇટ, ચીકણી માટી અને કે સિલિકા કહેવાય. તમને ખબર છે ભાવનગરમાં નાની ખોડિયાર રોડ ઉપર મધુ સિલિકા નામની ફેક્ટરી આવેલી છે. એટલા જ હોય, રોડ ઉપર જ છે મધુ સિલિકા. નાની ખોડિયારમાંનું મંદિર વર્તેજથી આગળ જાવ એટલે આ સાઈડમાં આવે, રોડ ઉપર જ છે મધુ સિલિકા. એનું નામ જ છે, કંપનીનું નામ જ છે મધુ સિલિકા. એક સિલિકા બનાવે એવી કહેવાય ને કે એવી માટી કે તમે એ કંપનીમાં જાવ ને તો એની માટી એટલી હાવ બારીક હોય, તમને તમારી ચામડી ઉપર કેટલો આમ હાથ કરો ને તો કેટલી હાથમાં આવી જાય, એટલી સિલિકાનો ઉપયોગ કરે, બનાવે. અને એ સિલિકાનો ઉપયોગ ટાયર બનાવવામાં, પછી કોલગેટ વાળા લોકો લઈ જાય છે. આપણે એમ કહીએ કોલગેટમાં સિલિકાનો ઉપયોગ થાય, હા લઈ જાય છે, બરાબર. પછી આ સિમેન્ટ ઉદ્યોગની અંદર તો એમાં બધે ઉપયોગ થાય. વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે. સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે, તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલના પ્રાપ્તિ સ્થાનોની નજીક જ્યાં કાચો માલ મળી રહેતો હોય, આવી બધી વસ્તુ જ્યાં મળી રહેતી હોય એની આજુબાજુ સિમેન્ટ ઉદ્યોગ સ્થાપવામાં આવે. પછી આ બધી વસ્તુ મળતી હોય ઓલા છેડે અને ઉદ્યોગ સ્થાપે ઓલા છેડે, તો એ બધું લઈ જવામાં જ તે ખર્ચો વયો જાય, બરાબર. તેને કોલસો અને વીજળીના પણ જરૂર પડે છે. ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ પોરબંદર, દ્વારકા, સિક્કા, સેવાલિયા વગેરે સ્થળો સિમેન્ટના કારખાના આવેલા છે. જો સિમેન્ટના કારખાના આવેલા છે, સિમેન્ટ બને. તમે બધા સિમેન્ટ જોઈ હે ભાઈ? એ પ્લાન્ટ છે એનો ભાઈ. ભારતમાં પરિવહન ઉપકરણ ઉદ્યોગ વિશે ટૂંકમાં લખો. ભારતમાં પરિવહનમાં કઈ કઈ વસ્તુ હોય તો રેલવે,
સડક માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ તથા પરિવહન માટે અનેકવિધ ઉપકરણો બને છે. રેલવે, ભારતીય રેલ પોતાના જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરીના ડબ્બા, માલગાડી, વેગનો વગેરે ખુદ તૈયાર. ભારતનું રેલવે છે ને અડધું મફતમાં હાલે છે, એમ કયો તો હાલે. વધારે વધારે રેલવે ઉદ્યોગમાં કમાણી ક્યાંથી થાય ખબર છે? આજે મોટી મોટી ફેક્ટરીઓ, માલગાડી જે હાલે ને એમાં જ એ લોકો કમાય છે. બાકી રેલમાં જે આ બધા અમુક અમુક ઉત્તર પ્રદેશના એના તમે શહેરોમાં જાઓ, બધા ટ્રેન ઓછી દેખાય, માણસો વધારે દેખાય. આખા ડબ્બા આમ તમે, અમે વારાણસી ને એની પર ગયા હતા, અમને ખબર છે. આખી આપણે તો તમે બુક કરાવી હોય ને તો તમને ધક્કા મારીને હેઠા ઉતારી દે, એવા લોકો હોય. તમે ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરજો, તમે જિંદગીમાં ન કરો, આપણા લોકો ન કરીએ. અને ખાસ કરીને જાજો કયા, હું તમને રૂટ આપું, કયા રૂટ ઉપર જાજો, બિહાર, ઉત્તર પ્રદેશ, આ રૂટ ઉપર ક્યારેક જાજો ટ્રેનમાં જવું હોય. તમે તમારું રિઝર્વેશન કરાવ્યું હોય ને, હે, તો ના ધક્કા મારીને તમને કાઢી મૂકે. હા, ના કાંઈ નો હાલે ભાઈ. તું 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 છે ને, તું જાજે એકવાર ભાઈ. વલસાડ વટીએ ને, વલસાડ વટો ને એટલે તારી જેમ બોલવા વાળા હોય ને તેને કટકા કરીને નાખી દે. એ તને ખબર છે? એ બધું બોલાય ભાઈ. પૂછ્યો જા પેલા બહાર જઈને, તું અબ્બાસન ને પૂછતો એને કે હું જે આવી રીતે બોલું એ બધી વાત સાચી છે કે સાહેબ કે વાત સાચી? ક્યારેક બહાર નીકળો ગુજરાતની, ગુજરાતની બહાર નીકળો. અહીંયા ધ્યાન આપો ભાઈ. એ ભાઈ ભલે જવાઈ ગયો, એને થોડીક તકલીફ વાળું છે. ક્યારેક તમે બહાર નીકળ્યા હો ને અનુભવ કર્યો હોય ને તો ખબર પડે કેવું થાય ભાઈ. ટ્રેન ઓછી દેખાય, ટ્રેનના ડબ્બા દેખાય નહીં, પડતી એકલા માણસ ટીંગાતા હોય. તમે સાચું નહીં માનો, જે રેલવે ની અંદર ટીટી હોય ને, ટિકિટ તપાસવા માટે આપણે કેમ જેમ, ઈ અમુકના ઓલામાં ન જાય, અમુક ડબ્બાની અંદર જાય નહીં. લોકલ હોય ને, લોકલ ડબ્બો હોય ને એમાં ટીટી જાય નહીં. એનું દાખલામાંથી નામ કાઢી નાખે લોકો, ટિકિટ માંગી હોય તો સીધો ધક્કો મારી દે. આમ લ્યો, શું કરી લ્યો, એક્સપ્રેસ ટ્રેન જતી હોય અને ટિકિટ માંગી હોય, સીધો આમ કરીને ધક્કો મારી દે. એટલે બહુ અઘરું છે ભાઈ. આ ભાઈ કે છે ને, પણ ઈ માણસ છે ને અહીંથી કઈ બહાર નીકળ્યો નથી ને, એટલે અનુભવ છે એટલે જ ખબર છે ભાઈ. હું એટલે જ તમને કહું છું ટ્રેન વિશે. અમે જયારે ઉત્તર પ્રદેશ ને એની જતા હતા ને, તે વચ્ચે અમારે સ્ટેશન આવતું હતું ગાઝિયાબાદ. એની ઉપર એક આખું મૂવી આવી ગયું, તમને ખબર હોય. ખરેખર એક્સપ્રેસ ટ્રેન હોય ને જે, ઈ ક્યારેય ગાઝિયાબાદ સ્ટેશન ઊભી રહે નહીં. દિલ્હી થી 60 થી 70 કિલોમીટર આગું છે ગાઝિયાબાદ. પેલા ગાઝિયાબાદ આવે પછી દિલ્હી આવે, સમજાય છે? એ સ્ટેશન 60 થી 70 કિલોમીટર આગું છે. ત્યાંથી ગાઝિયાબાદ થી લોકો દિલ્હીમાં નોકરી કરવા માટે જાય. આપણે કેમ અપડાઉન કરે એમ ઈ લોકો અપડાઉન કરવા જાય. ખરેખર એક્સપ્રેસ ટ્રેન હોય ને એ ત્યાં કોઈ દી ઊભી રહે નહીં, એનું સ્ટેશન જ ન હોય, છતાં એ લોકો ઊભી રખાવે. આવી દાદાગીરી. નો ઊભી રહે તો ટ્રેનને ખેડવી નાખે, પાટા ખેડવી નાખે. ટ્રેનને પાટામાંથી ખેડવી નાખે. કેમ ખેડે? વચ્ચે કાંક પથરા નાખી દે. સમજાય છે? આખું મૂવી એના ઉપર આવ્યું છે. તમે આવા મૂવી તો જુઓ નહીં. બરોબર. અને ત્યાં અમે ગયા ને ત્યારે અમારી યારે મારા બનેવી હતા ને રેલવે આરપીએફ માં છે. આરપીએફ એટલે રેલવે પ્રોટેક્શન ફોર્સ માં. એને અમને કીધું હતું જયારે અમે પ્રવાસમાં ગયા ને વારાણસી ને હરિદ્વાર ને ટ્રેનમાં ગયા હતા. આવ્યા ત્યારે બસમાં આવી આવ્યા, કેન્સલ કર્યું કે હવે ટ્રેનમાં જવું જ નથી. જયારે ગયા ને ત્યારે મારા મમ્મી ની બધા અમારું આખું ફેમિલી હતું ને એની આગળ મારા જીજાજીએ બધા ઘરેણા લેવડાવી દીધા. આ બધા કાઢી નાખો એ કે તમે કઈ ન્યાય, એ બધું આપણું ગુજરાત જેવું સેફ નથી કઈ બધી જગ્યાએ. તમે ખાલી બાર તમે આંગળીમાં આવી વીટી કે લક્કી કે એવું પહેર્યું હોય ને તોય તમારું ખેઈને વયા જાય.
આટલી લૂંટફાટ હતી અને હજી પણ છે. એટલે બહાર જાવ ને તો ખબર પડે સાચું શું છે. અમે જઈને આવ્યા ને પછી અમે એક જ વસ્તુ નક્કી કરી કે આપણે ફરવું તો ગુજરાત અને ગુજરાતમાં ફરવું છે, બાકી બહાર આપણે કઈ હવે જવું નથી. આપણે નો હાલ દે. અને જાઓ તો આપણે અહીંથી જે ટુરિસ્ટ બસ જતી હોય, દાખલા તરીકે ભાવનગર હોય તો ભાવનગરની આખી ટુરિસ્ટ બસ જતી હોય, એમ જવાય. હા, તું કે ને કે આ તો તોડી નાખીએ, તો એ આપણે બધા હારે ગયા હોય ને તો તોડી શકીએ. એકલા ગયા હોય ને તો ભાઈબંધ કાંઈ ન થાય. ના, સાંજે 8-9 વાગે ને, હવે તો યુપીમાં ને એમાં થોડોક સુધારો આવી ગયો છે. બાકી એક સમયે 8 વાગતા અમે ગયા ને ત્યારે 8 વાગ્યા ને તો તમે બહાર કોઈ જોઈએ જ નહીં. આપણે કેમ અહીંયા હરીફરી એકીએ, એમને આ કોઈ નો જોયો. તો આપણે સાચી વાસ્તવિકતા અમુક જોઈ ન હોય ને એટલે આપણે આવે ફાકા ફોજદારી કરતા હોઈએ. આને કહેવાય ફાકા ફોજદારી. અહીંયા ધ્યાન આપો. રેલવે. ભારતમાં રેલ પોતાની જરૂરિયાત ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરીના ડબ્બા, માલગાડીનો વેગને ખુદ તૈયાર કરે. અહીંયા ધ્યાન હવે. રેલના પાટા અને રેલ સ્લીપરો ભારતના લોખંડ પોલાદના કારખાનામાં બને છે. રેલવે એન્જિનનું નિર્માણ ચિત્તરંજન. તો તમને એક સ્થળ આવ્યું ઘાટશિલા. આ ઘાટશિલા શેના માટે હતું? જો ભૂલાઈ ગયું, હજી 2 જ સવાલ પહેલા આવ્યું હતું ઘાટશિલા. અને એક છે ચિત્તરંજન. આ ઘાટશિલા શેના માટે હતું? તાંબાના ગાળણ માટેનું સ્થળ. અને ચિત્તરંજન રેલવે એન્જિનના નિર્માણ માટેનું સ્થળ. તો આ 2 સ્થળ તમને પરીક્ષામાં પૂછાય તો અત્યારે ભૂલાઈ જતું હોય તો પરીક્ષામાં ન ભૂલાય કે ન ભૂલાય? તો કેટલા સ્થળ યાદ રાખવાના જોઈએ? સ્થળો પણ અહીંયા લખાવી દઉં. જ્યારે પરીક્ષા દઈને આવો ને ત્યારે પાછા મને કહેજો સાહેબ તમે જે આ પેલા ચોકઠા કર્યા હતા ને એમાંથી ઘણું બધું આવ્યું ખરી. ત્યારે સ્વાર્થી ન બનતા કે ના ના સાહેબ તમે કરાવ્યું એમાં કઈ આવ્યું જ નથી. ઘણા હોય જ્યારે સફળતા મળી જાય બધાને ભૂલી જાય. આજે અમે જોઈએ છીએ, અમે ઘણી જગ્યાએ અમારે જો કે કઈ જસ નથી જોતો, કઈ અમારું તો કામ છે ભણાવવાનું. આ તો વાત થાય છે ક્યારેય જે જગ્યાએથી આપણે આગળ નીકળ્યા હોય, જેના થકી આગળ નીકળ્યા હોય એને ક્યારે ભૂલવા ન જોઈએ. આજે અમે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ આગળ નીકળી જાય ને પછી એના સાહેબ મળે તો તેમ પાવરથી વાત કરતા હોય. અમે આજની તારીખે અમને ભલે અમારા શિક્ષકો મળે તો એ આદર હોવો જોઈએ, રિસ્પેક્ટ હોવી જોઈએ. બરોબર? આપણી આગળ આમ કોલર ચડાવીને ઉભા રહે, આમ છે સાહેબ અમે તો આમ કરીએ છીએ. તો હા સારું ભાઈ. તો આવું હોવું જોઈએ નહીં. એક સ્થળ છે ચિત્તરંજન. આ સ્થળ આ બોક્સમાં લખી નાખો એટલે તમને ખબર પડે. નકશામાં દર્શાવવાનું કે ચિત્તરંજન નામનું સ્થળ શેના માટે જાણીતું? રેલવે એન્જિનના નિર્માણ માટે. પછીનું એક સ્થળ છે ઘાટશિલા. આ શેના માટે છે? તાંબાના ગાળણ માટે. પછી એક સ્થળ હમણાં લખાયું સિસરા, એક લખાયું સિંદરી. પછી મેં રવિવારે તમને ભણાવ્યું હતું માધોપુર, અને એક સ્થળ હતું મેથાણ. ચિત્તરંજન શેના માટે? રેલવે એન્જિન. આ ક્યાં આવ્યું એવું કઈ લખેલું છે? આ ઘાટશિલા શેના માટે? તાંબુ ગાળણ માટે. ક્યાં આવેલું છે? ઝારખંડ. સિસરા શેના માટે? શણ ઉદ્યોગ. ક્યાં આવેલું છે?
સિંદરી નામનું સ્થળ, રાસાયણિક ખાતર, માધવપુર, યાદ કરો માધવપુર આવ્યું હતું કે નહીં? રવિવારે ઓલો આપણે વિભાગ એ કરતા હતા ત્યારે સોલાર પ્લાન્ટ કે શું હતું? ગોતો ગોતો, માધવપુર ગોતો. આ મેથાણ તો મને આવડે છે, હાલો માધવપુર તમે ગોતો, મને નથી આવડતું. લે કોકે એમ કીધું. કેમ ભાઈ, અમે તમારી જેમ હે સાચું? સૌર ઉર્જા પ્લાન્ટ, આ સામૂહિક, હા સામૂહિક બાયોગેસ પ્લાન્ટ. મેથાણ આ કઈ જગ્યાએ આવેલું છે પાછું? પાટણ અને એનું સિદ્ધપુર. હા એ બરોબર છે, આ લખાઈ ગયું. બરોબર, આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. આ આટલા સ્થળો તમને પાકા થઈ ગયા. નકશામાં દર્શાવવાના કે તો અઘરું પેપર કાઢ્યું હોય તો આવામાંથી કાઢે. જે ટોપર્સ વિદ્યાર્થી હોય એ આવું આવી રીતે કઈક અલગ તૈયારી કરે. તમને બધાને ટોપર બનાવવા એટલે હું કોઠા દોરું છું. સમજાય છે? ક્યારેક કોક તમારી સ્કૂલમાં ને એમાં ભણજો તમે, આવું કઈ જોયું છે? તમને બધાને એટલી તો ખબર પડતી છે ને, આપણે બીજે ભણીને આવીએ છીએ કે ન્યા કેવું ભણીએ ને અહીંયા કેવું ભણીએ, એટલું તો અંદાજ આવે ને. મનમાં તો પૂછજો ક્યારે કે અહીંથી મહેનત થાય છે કે નહીં સામે, બસ એમ. વાર ભલે લાગે પણ જેટલું ભણીએ એટલું એવું ભણવું છે કે કઈક આવડે. પરીક્ષામાં આપણે બેઠું રહેવું પડે નહીં. આપણે બધા લખીએ કે બધા લખીએ કે 2-5 જણાને ભણાવવાનો હેતુ નથી આપણો. જેટલા લોકો આવે છે બધા લોકો પેપરમાં સારું લખીએ કે એવું. નકર પૂરું કરવું હોય તો અત્યારે બધાને સિલેબસ પૂરા થઈ ગયા છે. બરોબર, કેમ પૂરા છે એ તો વાત જ કરો. પાપ લાગવાનું નહીં. અવાજ નહીં હો ભાઈ, અવાજ નહીં. લખાઈ ગયું? આગળ જુઓ. એ ભાઈ અહીંયા ધ્યાન. ચિત્તરંજન અને વારાણસીમાં એનું નિર્માણ થાય છે. અહીંના કારખાના ડીઝલ અને ઇલેક્ટ્રિક એન્જિન બનાવે છે, ઇંધણ સક્ષમ અને પ્રદૂષણ મુક્ત. અહીંયા ધ્યાન. મુસાફરીના ડબ્બા એટલે કે કોચ કઈ જગ્યાએ બને? પેરામ્બુર, બેંગ્લોર, કપૂરથલા, કોલકાતા માં બને છે. કોકનો ફોન હું થાય છે એ બંધ કરી ગયો. હા, ધોનીના કંપનો શરૂ થયા છે. મુસાફરીના ડબ્બામાં પેરામ્બુર, બેંગ્લોર, કપૂરથલા, કોલકાતા બને છે. વેગ નો રેલવેના કારખાના તેમજ ખાનગી ક્ષેત્રમાં બનાવવામાં આવે છે. સડક વાહનો, ભારતમાં સડક પરિવહન સૌથી વધુ વ્યાપક છે. તમને ખબર છે ભાઈ, રસ્તાઓ આજે જોરદાર બની ગયા છે. ગામડે ગામડે રસ્તાઓ થઈ ગયા. બાકી એક સમયે ગામડામાંથી રાત્રે આવવું હોય દવાખાનાના કામ કે કોઈ માટે તો ગામડામાંથી આવી એકાતું નહીં. આજે રાત્રે પણ તમે જઈ શકો એવા રસ્તાઓ જોરદાર થઈ ગયા. આપણું રોડ વિભાગ બહુ સારું કામ કરે છે. ઇન્ડિયાની અંદર સૌથી સારું કામ જો થતું હોય તો એ રોડ રસ્તા નિર્માણ કરવાનું, એ આપણે પસંદ કર્યું. અને એ કેમ થાય છે ખબર?
કારણ કે એનો જે મંત્રી છે નીતિન ગડકરી, આપણો રોડ મંત્રી, કેન્દ્રીય રોડ મંત્રી, એ આટલો માણસ ટેલેન્ટેડ માણસ છે કે એની કોઈ વાત નહીં. એનું કામ જ એટલું જોરદાર. તમે ભાવનગર થી વેરાવળ વાળો રસ્તો ક્યારેક જુઓ તો ખરી, ખાલી અમતા આંટો મારવા જાવ તો ખબર પડે કેટલું જોરદાર કામ કરે. એના બધી જગ્યાએ રસ્તા, આમ જમ્મુ કાશ્મીરમાં જાઓ, હિમાચલ પ્રદેશમાં જાઓ, એક નંબર રસ્તા. કારણ કે એ મંત્રી પોતે લાગવગથી નથી બન્યો, પોતે ટેલેન્ટથી બન્યો છે. અને જે માણસ ટેલેન્ટથી આગળ નીકળ્યો હોય એનીથી કામ સારું જ થાય. હારામાં હારો વિભાગ આપણા ભારતનો સૌથી સારું કામ થતું હોય ને તો એ રોડ રસ્તાનું. અને એનો શ્રેય આપણે મોદીને ડાયરેક્ટ ન દઈએ કે પેલા કોને દેવો જોઈએ? એનો મંત્રી કામ સારું કરે, નીતિન ગડકરી. બધાને યાદ હશે, મોટા ભાગના એનું નીતિન ગડકરીનું કામ ગમતું હોય છે. અને તમે વખાણે કરી શકો, બરોબર? એનું કામ જ એટલું જોરદાર છે. કોઈ પણ હાઈવે તમે જોઈ લો, સડક વાહનોનું ઉત્પાદન મોટા ભાગે ખાનગી ધોરણે થાય છે. વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. ટ્રેક્ટર, સાયકલોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જેથી આ વાહનો ભારત વિદેશમાં નિકાસ કરે છે. જહાજ બાંધકામ, જહાજ જુઓ, વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે. જહાજ બાંધવાના મુખ્ય કેટલા કેન્દ્રો? 5. આ વિશાખાપટ્ટનમ નામનું સ્થળ, કોલકાતા, કોચી, મુંબઈ, માર્મગોવા, પછી આ બધા જાહેર ક્ષેત્રમાં છે. અને ખાનગી ક્ષેત્રના બાંધકામ ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે. હવે એક બે સ્થળ આવ્યા. એક પોર્ટો નોવા નામનું સ્થળ આવ્યું હતું, અને એક આવ્યું માર્મગોવા. હાલો, આ બે ગોવા આવ્યા. આમાં નોવા આવ્યા ને આમાં ગોવા આવ્યા. બધું ભેગું થાય કે ન થાય? થાય કે ન થાય? તો એ તમારે યાદ રાખવાનું. પોર્ટો નોવા નામનું સ્થળ ક્યાં હતું? કેના માટે હતું? લોખંડ પોલાદનું પ્રથમ કારખાનું. અને માર્મગોવા નામનું સ્થળ તો શેના માટે છે? જહાજ બાંધકામ માટે. આવી રીતે યાદ રાખવાનું, બરાબર છે? મને કોઈ જગ્યાએ બાંધછોડ ગમતી નથી. ઘણા લોકોને એમ થાય કે સાહેબ ખોટે ખોટું લખાવે રાખે, પણ મને કોઈ વસ્તુ બાકી રહે એવું મને ગમે નહીં. એ આપણો થોડોક સ્વભાવ એવો છે ભાઈ. અહીંયા એક સ્થળ લખી નાખો, પોર્ટો નોવા. કઈ જગ્યાએ આવેલું છે? તમિલનાડુ. લોખંડ પોલાદ ઉદ્યોગ. એવું જ એક સ્થળ છે પોર્ટો નોવાની આરે, માર્મગોવા. આ સ્થળ ક્યાં છે? આ સ્થળ કઈ જગ્યાએ છે? સ્થળ ગમે એ જગ્યાએ, જહાજ બાંધકામ માટે. ભાઈ K2 માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, બીજા નંબરનું વિશ્વનું. કારણ કે માઉન્ટ એવરેસ્ટ ખરેખર ભારતમાં નથી, એ છે નેપાળ. આપણા ભારતનું સૌથી ઊંચું શિખર છે ને તો K2 માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. બીજું કાંચનજંગા પછી આવે. તો આજે આપણે આટલું રાખીએ.